ધોરણ 9 કોમ્પ્યુટર અધ્યયન. આજે આપણે 1 થી 7 ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. તો ચાલો વિડીયોમાં આગળ જોઈએ અને પાઠના MCQ પ્રશ્નોના ઉત્તર મેળવીએ. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. નીચેનામાંથી કોમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે? ઓપ્શન બી ઇનપુટ, પ્રક્રિયા અને આઉટપુટ. પ્રશ્ન 2. નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કોમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? ઓપ્શન એ સંગ્રહિત પ્રોગ્રામનો ખ્યાલ. પ્રશ્ન 3. કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શેનો નિર્દેશ કરે છે? તો ઓપ્શન એ પ્રોગ્રામ. પ્રશ્ન 4. કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયું એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? ઓપ્શન બી ઇનપુટ. પ્રશ્ન 5. નીચેનામાંથી કોમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? ઓપ્શન એ ડેટા, ઓપ્શન બી સૂચનાઓ, ઓપ્શન સી પરિણામ, ઓપ્શન ડી આપેલા બધા વિકલ્પ. તો બાળકો આમાં બધા વિકલ્પો આવશે, તેથી ઓપ્શન ડી સાચો વિકલ્પ છે. પ્રશ્ન 6. નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત છે? ઓપ્શન એ પ્રાઇમરી. પ્રશ્ન 7. પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? ઓપ્શન બી અસ્થાયી. પ્રશ્ન 8. નીચેનામાંથી સેકન્ડરી મેમરીની કઈ લાક્ષણિકતાઓ છે? ઓપ્શન ડી પ્રાઇમરી મેમરી કરતાં સ્થાયી અને ધીમી. પ્રશ્ન 9. હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે? ઓપ્શન બી સેકન્ડરી. પ્રશ્ન 10. નીચેનામાંથી કયો એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે? ઓપ્શન એ ગાણિતિક તાર્કિક એકમ. 11. નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યો ઉપર નિયંત્રણ કરે છે? ઓપ્શન સી કંટ્રોલ. પ્રશ્ન 12. ALU અને કંટ્રોલ યુનિટનું સંગઠન શું બનાવે છે? ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન 13. નીચેનામાંથી કયું આઉટપુટ એકમનું ઉદાહરણ છે? ઓપ્શન સી પ્રિન્ટર. પ્રશ્ન 14. કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? ઓપ્શન સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન 15. GIGOનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન સી ગાર્બેજ આઉટ, ગાર્બેજ ઇન. પ્રશ્ન 16. નીચેનામાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? ઓપ્શન એ સૂચનાઓ, ઓપ્શન બી ડેટા, ઓપ્શન સી દસ્તાવેજીકરણ એટલે કે ડોક્યુમેન્ટેશન અને ઓપ્શન ડી આપેલ બધા વિકલ્પ. તો આમાં ઓપ્શન ડી આપેલ બધા વિકલ્પ આવશે, તેથી ઓપ્શન ડી સાચો વિકલ્પ થશે. પ્રશ્ન 17. નીચેનામાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? ઓપ્શન સી કોમ્પ્યુટરના ભૌતિક ભાગ. ચેપ્ટર 2 ના MCQ પ્રશ્નો. પ્રશ્ન 1. નીચેનામાંથી કોણ અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? ઓપ્શન એ ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન 2. નીચેનામાંથી ENIACનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન બી ઇલેક્ટ્રો-ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. પ્રશ્ન 3. નીચેનામાંથી કઈ વસ્તુ વજનમાં ભારે, ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીનો સમસ્યાઓ ધરાવે છે? ઓપ્શન સી વેક્યુમ ટ્યુબ્સ. પ્રશ્ન 4.
ત્રીજી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી? ઓપ્શન બી ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ. પ્રશ્ન 5. નીચેનામાંથી કયા કમ્પ્યુટર અતિ કિંમતી અને એક સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા? ઓપ્શન એ સુપર કમ્પ્યુટર. પ્રશ્ન 6. કઈ પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ વાપરવામાં આવે છે? ઓપ્શન એ એસેમ્બલી. પ્રશ્ન 7. જાવા, સી અને કોબોલ કયા લેવલની ભાષાના ઉદાહરણ છે? ઓપ્શન બી હાયર લેવલ. પ્રશ્ન 8. નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં કઈ રીતે કરવું ને બદલે શું કરવું છે નો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘટી? ઓપ્શન ડી ચોથી. પ્રશ્ન 9. સમસ્યાનો ઉકેલ લાવવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગની ભાષાની કઈ પેઢીમાં એઆઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો? ઓપ્શન ડી પાંચમી. પ્રશ્ન 10. ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? ઓપ્શન બી સિસ્ટમ. પ્રશ્ન 11. પગારપત્રકનો વિનિયોગ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ઓપ્શન એ એપ્લિકેશન્સ. પ્રશ્ન 12. નીચેનામાંથી કયું સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને ધંધાકીય વિનિયોગ માટે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ આપે છે? ઓપ્શન એ એપ્લિકેશન્સ. પ્રશ્ન 13. જે કમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 અને 1 ઉપર કાર્ય કરે તેને તમે શું કહેશો? ઓપ્શન એ ડિજિટલ. પ્રશ્ન 11. જે કમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપનવિસ્તાર અથવા કરંટ અથવા આવૃત્તિ અથવા ફેઝ ના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે તેને તમે શું કહેશો? ઓપ્શન બી એનાલોગ. પ્રશ્ન 15. નીચેનામાંથી શાને હેન્ડહેલ્ડ કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ઓપ્શન બી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. એને આપણે ટૂંકમાં કહી શકીએ પીડીએએસ. ચેપ્ટર 3ના એમસીક્યુ પ્રશ્નોનું સ્વાધ્યાય. પ્રશ્ન 1. કમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ ઇનપુટ. પ્રશ્ન 2. નીચેનામાંથી કયું ઇનપુટ અથવા આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે? ઓપ્શન બી ગૌણ એકમો એટલે કે પેરિફેરલ્સ. પ્રશ્ન 3. કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનો એકમ છે? ઓપ્શન એ ઇનપુટ. પ્રશ્ન 4. કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? ઓપ્શન બી ટેક્સ્ટ. પ્રશ્ન 5. માઉસ નીચેનામાંથી કયા પ્રકારના એકમ તરીકે વપરાય છે? ઓપ્શન એ ઇનપુટ. પ્રશ્ન 6. નીચેનામાંથી કયું ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ પોઇન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. પ્રશ્ન 7. વસ્તુ સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિત સાંકેતિકરણ પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ઓપ્શન એ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. પ્રશ્ન 8. વિશિષ્ટ ચુંબકીય સાહિત્ય લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ઓપ્શન બી મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. પ્રશ્ન 9. પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ સીઆરટી. ઓપ્શન બી એલસીડી. ઓપ્શન સી એલઈડી. તો આમાં ઓપ્શન બી અને સી બંને આવશે, તેથી જવાબ ઓપ્શન ડી થશે. ધોરણ 9 કોમ્પ્યુટર અધ્યયન ચેપ્ટર 4નું સ્વાધ્યાય. પ્રશ્ન 1. પ્રાઇમરી મેમરીનું વૈકલ્પિક નામ શું છે? ઓપ્શન એ અસ્થાયી. પ્રશ્ન 2. સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે થાય છે? ઓપ્શન બી લાંબા સમય માટે. ઓપ્શન 3. નીચેનામાંથી કમ્પ્યુટર મેમરીનો એકમ કયો છે? ઓપ્શન એ બીટ. પ્રશ્ન 4. કેટલી બીટનો એક બાઇટ બને છે? ઓપ્શન બી 8.
પ્રશ્ન 5. નીચેનામાંથી કયું LIFOનું ઉદાહરણ છે? ઓપ્શન સી પેપરની થપ્પી. પ્રશ્ન 6. EPROM ઉપરની માહિતી ભૂંસવા માટે નીચેનામાંથી શું વપરાય છે? ઓપ્શન એ અલ્ટ્રાવાયોલેટ લાઇટ. ઓપ્શન 7. પેન ડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે? ઓપ્શન સી EEPROM. પ્રશ્ન 8. કોમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં કયા પ્રકારની મેમરી ઓછી અને અતિશય ઝડપી હોય છે? ઓપ્શન સી કેશ. પ્રશ્ન 9. નીચેનામાં કયું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ નથી? ઓપ્શન એ કેશ મેમરી. પ્રશ્ન 10. નીચેનામાંથી કઈ સંખ્યા પદ્ધતિ કોમ્પ્યુટર ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં મશીન રીડેબલ ફોર્મ વધારે અનુકૂળ છે? ઓપ્શન એ બાઇનરી. પ્રશ્ન 11. કઈ પદ્ધતિમાં 2 અંક 0 અને 1 હોય છે? ઓપ્શન બી બાઇનરી. પ્રશ્ન 12. પૂર્ણાંક સંખ્યાનો કોમ્પ્યુટર મેમરીમાં સંગ્રહ કરવા માટે કઈ રીત વપરાય છે? ઓપ્શન એ ચિહ્ન સાથેની સંખ્યા પદ્ધતિ. ઓપ્શન બી 1ની પૂરક પદ્ધતિ. ઓપ્શન સી 2ની પૂરક પદ્ધતિ. તો આમાં ઓપ્શન ડી આપેલ તમામ વિકલ્પ સાચા છે, તેથી ઓપ્શન ડી સાચો વિકલ્પ છે. પ્રશ્ન 13. કોમ્પ્યુટર મેમરીમાં અક્ષરનો સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કઈ રીતે વપરાય છે? ઓપ્શન એ ASCII. ઓપ્શન બી યુનિકોડ. ઓપ્શન સી EBCDIC અને ઓપ્શન ડી આપેલ તમામ વિકલ્પ. તો આમાં બધા ઓપ્શન સાચા છે, તેથી વિકલ્પ ડી સાચો વિકલ્પ છે. ચેપ્ટર 5 ના MCQ પ્રશ્નોનું સ્વાધ્યાય હવે આપણે જોઈશું. પ્રશ્ન 1. BIOSનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન ડી બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. પ્રશ્ન 2. નીચેનામાંથી કયો ઘટક ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે? ઓપ્શન એ કર્નલ. પ્રશ્ન 3. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય નથી? ઓપ્શન બી સમય સંચાલન. પ્રશ્ન 4. નીચેનામાંથી ઓપરેટિંગ સિસ્ટમનો કયો ઘટક ઉપયોગકર્તા સાથે સંપર્ક કરે છે? ઓપ્શન એ શેલ. પ્રશ્ન 5. નીચેનામાંથી કઈ એન્ટિટી વડે હાર્ડવેરને સીધું એક્સેસ કરવામાં આવે છે? ઓપ્શન સી ડિવાઇસ ડ્રાઇવર્સ. પ્રશ્ન 6. નીચેનામાંથી કયો ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઘટક છે? ઓપ્શન બી કર્નલ. પ્રશ્ન 7. CLIનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. પ્રશ્ન 8. GUIનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન સી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન 9. નીચેનામાંથી કયો વિકલ્પ ફાઇલ સિસ્ટમનો ઓબ્જેક્ટ ન હોઈ શકે? ઓપ્શન સી ઉપયોગકર્તાના ડેટા. પ્રશ્ન 10. ઘણીવાર ફક્ત કર્નલ સાથે નીચેનામાંથી શું આવે છે? ઓપ્શન બી નિઃશુલ્ક OS. પ્રશ્ન 11. નીચેનામાંથી કઈ સ્માર્ટફોનની મર્યાદા નથી? ઓપ્શન ડી નેટવર્ક. પ્રશ્ન 12. આ ગ્રહો ઉપરના સૌથી નાના કમ્પ્યુટર કયા છે? ઓપ્શન સી એમ્બેડેડ સિસ્ટમ્સ. પ્રશ્ન 13. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફેમિલી તમામ વર્ગોના ડિવાઇસીસમાં હાજર હોય છે? ઓપ્શન બી યુનિક્સ અથવા લિનક્સ. પ્રશ્ન 14. એન્ડ્રોઇડ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? ઓપ્શન સી ઓપન હેન્ડસેટ એલાયન્સ. પાઠ 6 ના MCQ પ્રશ્નો. પ્રશ્ન 1. યુનિક્સ સિસ્ટમનો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ. પ્રશ્ન 2. મલ્ટિક્સનું પૂર્ણ સ્વરૂપ કયું છે? ઓપ્શન ડી મલ્ટિપ્લિકેડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટિંગ સર્વિસ. પ્રશ્ન 3. યુનિક્સના વિકાસ દરમિયાન કઈ કમ્પ્યુટર રમત બનાવવામાં આવેલી?
ઓપ્શન બી સ્પેસ ટ્રાવેલ. પ્રશ્ન 4. યુનિક્સનું મૂળ નામ શું હતું? ઓપ્શન એ યુનિક્સ. પ્રશ્ન 5. ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની શરૂઆત કોણે કરી? ઓપ્શન બી રિચાર્ડ સ્ટીલમેન. પ્રશ્ન 6. ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવેલ સ્વતંત્રતાઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય? ઓપ્શન એ પ્રોગ્રામને દૂર કરવાની સ્વતંત્રતા. પ્રશ્ન 7. GNUનું પૂર્ણ સ્વરૂપ કયું છે? ઓપ્શન ડી GNU ઇઝ નોટ યુનિક્સ. પ્રશ્ન 8. લિનક્સની કર્નલનો વિકાસ કોણે કર્યો? ઓપ્શન એ લિનસ ટોરવાલ્ડ્સ. પ્રશ્ન 9. લિનક્સનું પૂર્ણ સ્વરૂપ જણાવો. ઓપ્શન સી લિનક્સ ઇઝ નોટ યુનિક્સ. પ્રશ્ન 10. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ પીસી માટેની મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ નથી? ઓપ્શન સી. પ્રશ્ન 11. ઉબુન્ટુ લિનક્સ નીચેનામાંથી કયા વિતરણ પર આધારિત છે? ઓપ્શન એ ડેબિયન, GNU એન્ડ લિનક્સ. પ્રશ્ન 12. વિન્ડોઝ આધારિત ઉબુન્ટુના ઇન્સ્ટોલરનું નામ જણાવો. ઓપ્શન એ વિંડુ. પ્રશ્ન 13. ઉબુન્ટુમાં વધારાના સ્ટોરેજ સાધનનો ઉપયોગ પહેલાં શું જરૂરી છે? ઓપ્શન એ હયાર ડિરેક્ટરીમાં તેને માઉન્ટ કરવા. પ્રશ્ન 14. વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહે છે? ઓપ્શન એ સુપર કી. પ્રશ્ન 15. એક પછી એક ખુલ્લી વિન્ડોઝમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન સી Alt+Tab. પ્રશ્ન 16. ટેક્સ્ટ સ્થિતિમાં શરૂ કરી શકાતા ગ્રાફિક્સ ઇમ્યુલેટરને શું કહે છે? ઓપ્શન ડી. પાઠ 7ના MCQ પ્રશ્નોનું સ્વાધ્યાય હવે આપણે જોઈશું. પ્રશ્ન 2. નીચેનામાંથી કયું પ્રમાણમાં હળવું ડેસ્કટોપ મેનેજર છે? ઓપ્શન બી. પ્રશ્ન 3. કોઈપણ ઘટક પર રાઇટ ક્લિક કરવાથી શું દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ કોન્ટેક્સ્ટ મેનુ. પ્રશ્ન 4. ઉબુન્ટુના GNOME2 ડેસ્કટોપની ટોપ પેનલમાં નીચેનામાંથી કયું મેનુ આપવામાં આવ્યું નથી? ઓપ્શન સી પ્રિફરેન્સીસ. પ્રશ્ન 5. ઉબુન્ટુના GNOME2 ડેસ્કટોપની ટોપ પેનલનો નીચેનામાંથી કયો એક ભાગ નથી? ઓપ્શન એ વિન્ડોની લઘુ શરૂઆત. પ્રશ્ન 6. નીચેનામાંથી શું ઉબુન્ટુ GNOME2 ડેસ્કટોપની બોટમ પેનલનો એક ભાગ નથી? ઓપ્શન ડી નોટિફિકેશન એરિયા. પ્રશ્ન 7. એપ્લિકેશન મેનુમાં પૂર્વનિર્ધારિત રીતે કયા વિનિયોગ માટેનો વિભાગ આપવામાં આવ્યો નથી? ઓપ્શન બી વહીવટ. પ્રશ્ન 8. ઓફિસ વિભાગમાં નીચેનામાંથી કયો વિનિયોગ ઉપલબ્ધ નથી? ઓપ્શન બી OpenOffice.Organization Draw. પ્રશ્ન 9. ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં કયા ફોલ્ડરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? ઓપ્શન ડી કમ્પ્યુટર. પ્રશ્ન 10. નીચેનામાંથી કયું લોન્ચર ટોપ પેનલમાં પહેલેથી આપવામાં આવ્યું હોય છે? ઓપ્શન સી હેલ્પ. પ્રશ્ન 11. ટોપ પેનલમાં લોન્ચરને શેના દ્વારા છૂટા પાડવામાં આવે છે? ઓપ્શન ડી સેપરેટર. પ્રશ્ન 12. કયા મેનુને હાલના ઉપયોગકર્તાના લોગિન નામ દ્વારા દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ મી મેનુ. પ્રશ્ન 13. ઉબુન્ટુની ક્લાઉડ સેવાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ઉબુન્ટુ વન. પ્રશ્ન 14. નોટિકલ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં આવેલ
ફાઇલનો સંગ્રહ કયા સ્થાન પર કરવામાં આવે છે? ઓપ્શન સી ટ્રેશ કેન. પ્રશ્ન 15. ઉબુન્ટુમાં નીચેનામાંથી કઈ થીમ પૂર્વસ્થાપિત નથી? ઓપ્શન બી ક્લિયર ટાઇપ. આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.